હેલો એવરીવન, જો અમે પહેલા હું નાની હતી ને ત્યારે અહીંયા અમે રહેતા, એ ઘરે આવી ગયા. જો અહીંયા અમે ભેંસું બાંધતા, એક ગાય હતી અહીંયા પહેલા આગળ બાંધતા, બાકી 3 ભેંસું હતી. અમે 2 ભેંસું તો હું દોતી, મને ભેંસ દોતાય આવડતું હતું. અને અહીંયા અમારું ચૂલો તો અમે રસોઈ કરતા. અહીંયા જો અમારું આ રસોડું હતું, આમાં અમે રસોઈ કરતા. એમાં ચૂલોય હતો અને ગેસય હતો પહેલાં પાણીવાળું. એ ગોળા અને હેલું ને એવું બધું રાખતા. અને આ જો અમારી નાનકડી એવી કુંડી છે, અને અહીંયા પાણી આવતું ને તો અમે ધોતા. અને આ આપણે ઉંદરડા પકડવાનું સુંદર. આ પહેલો રૂમ મારા મમ્મી પપ્પાનો હતો. મારો રૂમ પણ બતાવીશું જ્યાં સુધી. અમારા કાકા કાકીનો આ રૂમ હતો ને, એમાં અમે હતા. હું, મારી બેન, મારા બા, મારા કાકાની 2 દીકરીઓ હતી. અમે બધાને આ રૂમ. અહીંયા ખાટ હતી જોવાની. અમે બહુ વી શકતા પહેલા નાના હતા ને ત્યારે. એકાબીજાના માથા ફોડી નાખતા એટલા આવી શકતા. છેલ્લો રૂમ છે, એમાં અમે બધું પાલો ને માંડવી નાંદે ને એવું વધારાનું ભરતા. અને જો અહીંથી એટલું મોટું વજન કાંટો, આમાં બધી વસ્તુ આવે ને તો વજન કરે. મગફળી ને કપાસ ને એ બધું એન્જોય. અહીંયા બધું અહીંયા અમે ઉગાવતા, રીંગણી ને એવું બધું. જો લીંબુડી વાવી છે, અહીંયા આંબોય વાવ્યો છે, આ બીલીપત્રો છે. અહીંયાથી જો આટલું મોટું ડેલો જો અમારો કેટલો દૂર હતો અહીંયાથી. હવે તો આ નવા મકાન બને એ અમે નાના હતા ત્યારે જ બનાવ્યા હતા. એટલે અમારા લગ્ન થયા ને ત્યારે બન્યું એ નવા મકાન. ત્યારે એમાં મારા કાકાની રહે છે, મારા મમ્મીની પ્લોટમાં. ત્યાં નવા મકાન બનાવી ત્યાં રહેવા વહી ગયા, જે તમે દર વખતે જોવો છો ને વિડીયોમાં. અહીંયા અમે જો વાસણ ને ઉટકતા, ચોકડીમાં તો ન ઉટકતા, અહીંયા બેહીને ઉટકતા રોજ. જો અમારું ઘર છે. કેટલા વર્ષ, 19 વર્ષ હું અહીંયા રહી હતી. 2 વર્ષ કોલેજના પછી કર્યા, પછી લગ્ન થઈ ગયા હતા. પછી રાજકોટ જતી રહી. ત્યાં સુધી હું આ જ ઘરમાં રહી હતી. મારા લગ્ન પછી મમ્મીની ઓલા ઘરે રહેવા ગયા હતા. અને હવે બધાને બાય. કેટલી મિનિટનો છે? 2:40. તો આ બતાવવાનું હોય ને, હાલો બતાવી દેવા. ચલો ચાલો, ચાલુ જ છે. હવે જો અહીંયા જો નવું ખાટલો એક આવી ગયું, ભેગી થઈ જાય. આમથી આમ કરીને તો ભેગો થઈ જાય. હવે બધે આવે જ લે ગામમાં સિટીમાં. જો આમ કરી અહીંયા કલર રાખી દીધો. આ સનેડો તમારા કાકાનો સનેડો. હું એ કાલી લઉં બે. હવે જો આ નવું ઘર, અહીંયા કપડાને એવું ધોયું ને ડલકી છે, બહુ કાલું જોયું. ટોયલેટ બાથરૂમ તો વર્ષોથી હે. અમે નાના હતા ત્યારે અહીંયા જતા. અમે નાના હતા ત્યારે અહીંયા. આ નવા મકાન છે. અને જો આ બધા મહેમાન આવી ગયા છે બેસવા. અહીંયા તમને જો લીંબુડીમાં મસ્ત લીંબુડી. હાલો અમને આ લોકો ઉતારવાના કીધા. જોઈ લે લીંબુ. બાકી આમાં આવ્યા કમાય બધા. જો તો ખૈરા નથી પીળા કલરના. એ કઈ કી ખરતા નથી. આ હે ખરતા નથી. બાય. ઓ બાપ રે બાપ. એમ કહે છે આરામથી. આરામથી ઉતરો, આરામથી. જો ક્યાં પગ મૂકે. હાલ્યો આને જય શ્રી કૃષ્ણ. તારો ફોટો આવી ગયો. કરી લઉં એક. જો અમે આવી ગયા આ ફરથી નાની લેવા આરામ પાલો.
ગાજર ઉગાવ્યા ગાજર કેમાં અમે આવી ગયા મારા ફાધરની કંપનીમાં જોઈ લો તમે લોકો. ફાધરની કંપની? હા ઉગાવ્યા પપૈયા પણ અમારા ફાધરની કંપની છે. સેમ કે તમારા સસરાની ન્યા મારા ફાધરની છે. ઓ મોટી કંપની. હા. જો અમે આવી ઠેલી લઈને આવ્યા પછી યાર. હવેથી આમાં લૂંટફાટ થાય શાકની. હા. અરે લ્યો આ સ્કૂલમાં જેમ થેલાને ઘા કરે એમ થા કરે બોલો. પવન ચકાઈ છે કા? જોઈ લો કેવા જીંજરા આવી ગયા હે. આવડા આવડા આવ્યા. આવી ગયા છે. તમે જાવ ને પછી નાના નાના આવ્યા. હજી બાળક રીંગણા ને મરસા આપણે બાળક ફૂલ ઉગડે છે. જો મસ્તીના જીંજરા થઈ ગયા. આમ બધું શાકભાજી ઉગાવેલું. આ લુગડું કાઢી અહીંયા પપૈયા. પપૈયા પણ ઉભી રહી લુગડું છોડ નાખ લુગડું છોડ. લુગડું ને એટલે અમારે અહીં લુગડું કે પણ અમારે અહીંયા કપડું કે. લુગડું જોઈ લો તમે. પણ અમારાથી કાસા કહે કે એક એવું નથી કે આપણે તોડી ગઈ હીર કસાઈ નથી. ગાંઠિયા બનાવો ગાંઠિયા બનાવી એ વાત સાચી. હાલો બધા આવી જાવ ખાવા. આપણે ગાંઠિયાનો પ્રોગ્રામ કરવાનો છે. કાચો સંભારો. હવે આ ઓલા ફૂલ પર લઈ જાવ મૂકો આમાં તરબૂચ. ઓહો આમ ફૂલ છે આ ફૂલ હે વાવ કેટલું મસ્ત ફૂલ હે. ઉભરે ઈ કાપતા નહીં ક્યાં ફૂલ છે અને કાપી નહીં કાપતા નહીં બાપા આમાં છે ફૂલ દેખો. જો કદર નથી. આમ ઉતારી આવો આમ ફૂલ બહુ આ આટલા ઉડાડ્યા ને એ અમારી અહીંયા 20 રૂપિયાના મળે. ન્યા બહુ બોલો છે આમ અમે રોજ પડામાં મંગાવી જ છીએ. આ ભગવાનને ચડાવવાનું. કપડા આયા અહીંયા જાજા એટલે આ ઉડાડ્યા રાખે. જો અહીંયા માઇક જો અહીંયા એક નાનો પપૈયું ઉગ્યું. એક ઓલા ફળે નાનું ઉગ્યું. બાકી સોયાબીન વાળું ઉડાવ્યું. કોઈને ઉતારવી હોય તો આવી જાય ખાવા. ઉતારીને ખાવાનું છે શાક બનાવવાનું. લોકેશન નાખો. લોકેશન તો ખબર જ છે એ લોકોને. અમરેલી જિલ્લામાં બડેલપુર પડી. તો બધા ફૂલ ભેગા કરવા આવી. આ જો અત્યારથી વાવ ફૂલી વા કઈક રાજગરાનું હે ઈ ફૂલ. હા રાજગરાનું ફૂલ. આ રે જો આમ બહુ આવી જોઈ લો. તમને કહેવાય બોલો ઈ કાપી નાખો ને એક આડો હે ને આ છે લીમડાનું ઝાડ. આમ આવ્યો હે ગળો. એટલે અમે લોકો હે ને ગળો ઉતારવા આવ્યા. મુકુલને જોઈ શું કરવાનું હે ગળાને. ડાયાબિટીસ હોય ઈ પીએ. બીજું જો ઈ ઓલું ડાળખું પાડી તો એ લબડે ઈ. ડાયાબિટીસ એને આ વાળા અને ઓલો. બીજા કોણ પીતા હા, હોય ઈ લોકો ખેંચ તો comment ઉપરથી કરી કાપી નાખજો. દે. ના અહીંયા જો મસ્ત મસ્ત સણોઠી આવી લુરખા જો. મને હું આ પવડિયા ભાઈ તું પડી ન જાતો. સરખું ધીમે ધીમે જાજે. આકીરે તું સાઈડ માં જો મસ્ત લુરખા આવ્યા. અમારે અહીં સણોઠી બહુ આવે જો આ એના પાન ના લીમડો જો મોટો. આ આવી ગયો ગળો. લાવો પપ્પા. હાલો મરચામાં જાવું તો પછી કઈ મોટું નથી થતું. જો આ છે ત્યાંથી વાટ મૂક આ ઉપરથી મૂકી દે ને કે ભાઈ લીમડાનો ગળો. આવી જાય ઉપર બસ આમ ન્યા લગી. આના નાના ટુકડા કરી પાણીમાં રાતે 2 પલાળી અને સવારે ટુકડા કાઢી અને પાણી પી જવાનું નૈણા કોઠે. એટલે જે કોઈને ડાયાબિટીસ હોય સુગરની તકલીફ એને સારું થઈ જાય. જો ઉપર ઓલો ભાઈ આમ જો અને આ લીમડામાં જ ચડે ઉપર. જો આ ચડેલો હે ને જો આ કાપ્યો એને લીમડામાં. જેટલું મૂકી દે તરફ. હાટી દાડી. આ આવી હાટી ખેંચી વાળી. લઈ. લીમડામાં હોય ને જેટલું તો ન્યામ ને અહીંયા હવાય છે. લાવાય. લાવ આ બાજુ એમ ઈ ભાઈ આ નથી. સાઈડ થી આવે. તું હેઠું ઉતાર આ સાઈડ જવા દે ઈ તને ઊંચું કરી કાપમાં આમ ખેંચી લે તો આવી જાય. ઊભો રે કાપમાં ખેંચી લો. હા લ્યો. હેઠું તે જોયું અમે ગળાનું કેવું લાગ. આઈને આમાં ગળાની આરે જો આ એ સણોઠી જો એની બી આવેલી. ગળાની આરે સણોઠી પણ જોઈન્ટ થઈ ગઈ છે. સણોઠી શું કામમાં આવે ને ઈ તમે લોકો પાછા કમેન્ટ કરી દેજો. હવે બધાને બાય.